હેરફોલનું એટલે એલોપેશિયાના મુખ્ય કારણો શું હોય છે? હેરફોલ અથવા એલોપેશિયાના કારણો સમજતા પહેલાં આપણે વાળની રચના કેવી હોય છે એ સમજવું ખૂબ જરૂરી છે. મેડિકલ સાયન્સ પ્રમાણે વાળની રચનાના 3 તબક્કા હોય છે: એનાજન, કેટાજન અને ટેલોજન. એનાજન એ વૃદ્ધિ ચક્ર કહેવાય છે. એટલે સામાન્ય મનુષ્યમાં 90% વાળ હંમેશા એનાજન સ્ટેજમાં રહ્યા હોય છે, ત્યારબાદ કેટાજન અને ટેલોજન આવે છે. ટેલોજન અવસ્થા એ વાળ ખરતા પહેલાંની અવસ્થા છે. તો સામાન્ય રીતે એક વાળ જ્યારે તમારો ઉતરે તો એની બાયોલોજિકલ પ્રોસેસ તમારા શરીરમાં 4 મહિના પહેલાં જ ચાલુ થઈ જાય છે. તેથી જ વાળની કોઈ પણ ટ્રીટમેન્ટ તમે ચાલુ કરો તો એના પરિણામ આવતા 4 થી 6 માસ લાગે છે. માટે આ ખૂબ ધીરજનું કામ છે. હવે રહી વાત વાળ ઉતરવાના કારણોની. વાળ ઉતરવાના કારણોને આપણે મુખ્યત્વે 3 રીતે વહેંચણી કરી શકીએ. પહેલું કારણ શારીરિક કારણો. શારીરિક કારણોમાં કેટલાક પ્રકારની દવાઓ, આનુવંશિક કારણ, પીસીઓડી, થાઇરોઇડ, કેટલીક વાર કીમોથેરાપી વગેરે દવાઓ આપવામાં આવે તો પણ વાળ ઉતરે છે. આ બધા મુખ્યત્વે શારીરિક કારણો છે. માનસિક કારણોમાં વધારે પડતું સ્ટ્રેસ, અનિદ્રા, ડિપ્રેશન, આ બધાના કારણે પણ વાળ જઈ શકે છે. માનસિક કારણો, શારીરિક માનસિક કારણોને સમજ્યા પછી અન્ય કારણોમાં આપણી પોતાની જીવનશૈલી, આપણા પોતાના આહાર વિહાર તેમજ આજના સમયમાં જે વધારે પડતી બ્યુટી ટ્રીટમેન્ટમાં કેમિકલ વાપરવામાં આવે છે એ પણ વાળ જવા માટેનું મુખ્ય કારણ બની શકે છે.